તો કોણ છે પ્રશાંત વીર અને કોણ છે કાર્તિક શર્મા? એઝ એક્સપેક્ટેડ આઈપીએલ 2026ના ઓક્શનમાં કેમરન ગ્રીનને 25.2 અને પથિરાનાને 18 કરોડ આપી કેકેઆરે પોતાની ટીમમાં સામેલ કર્યા હતા. પરંતુ ઇન્ડિયન પ્રીમિયર લીગ કોને કહેવાય? તો ઇન્ડિયન પ્લેયર્સ એટલે કે ઇન્ડિયન અનકેપ્ડ પ્લેયર્સે બાજી મારી છે, જેમાં પ્રશાંત વીર અને કાર્તિક શર્માને 14 કરોડ રૂપિયા આપી અને ચેન્નઈએ પોતાની ટીમમાં સામેલ કર્યા હતા. આ ઉપરાંત આકિબ નબી, જેને 8.2 કરોડમાં દિલ્હીએ, અને મંગેશ યાદવ, જેને 5.2 કરોડમાં આરસીબીએ પોતાની ટીમમાં સામેલ કર્યા. હવે આટલા બધા પૈસા આ અનકેપ્ડ પ્લેયરને શું કામ? તો કાર્તિક શર્મા, કે જેને ટોટલ 12 T20 મેચમાં 28 સિક્સ સાથે પોતાને લોઅર ઓર્ડરમાં એક સારા ફિનિશર તરીકે એસ્ટાબ્લિશ કર્યા, અને પ્રશાંત વીરે આ વર્ષે રમાયેલી યુપી T20 લીગમાં ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ પ્રાપ્ત કર્યો, જેમાં તેમને 150+ સ્ટ્રાઇક રેટ અને 12 વિકેટ પણ મેળવી હતી, જેને રવિન્દ્ર જાડેજાના રિપ્લેસમેન્ટ તરીકે પણ જોવામાં આવે છે. આકિબ નબીને જ્યારે છેલ્લા 2 વર્ષથી કન્સિસ્ટન્ટલી કરેલા પરફોર્મન્સનો રિવોર્ડ મળ્યો હોય એમ જણાય છે. અને મંગેશ યાદવ, કે જે મધ્યપ્રદેશમાંથી રમે છે, જેના કેપ્ટન રજત પાટીદાર છે, તો એવું બની શકે કે રજત પાટીદારે જ મંગેશ યાદવને આરસીબીને સજેસ્ટ કર્યા હોય. તો આગળ આ યંગસ્ટર્સ પર રમાયેલી બેટ ચેન્નઈને ફળશે કે કઈ રીતે, તે હવે જોવાનું રહ્યું. તો કયા પ્લેયર્સ ઓવર પ્રાઇઝડ છે કે કયા પ્લેયર્સ અંડર પ્રાઇઝડ છે આ ઓપ્શનમાં? તમારો મત કમેન્ટમાં જણાવજો.